સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે કુળ માટે પુષ્પીય સંજ્ઞાની, પુષ્પ સૂત્ર માટેની સંજ્ઞાની ચર્ચા કરી. ત્યાં આપણે એક ડેમો માટે લીધેલું હતું રાયનું પુષ્પ સૂત્ર, પુષ્પ આકૃતિ આપણે દોરી. હવે આપણો મેઇન મુદ્દો છે કુળ, એમાં આપણે આવીએ છીએ. તો અહીંયા તમારે 3 કુળ ભણવાના છે. એક છે ફેબેસી, લિલિએસી અને સોલેનેસી. આ 3 કુળનો અભ્યાસ તમારા અભ્યાસક્રમમાં છે. હવે જ્યારે આપણે કુળનું વર્ણન કરતા હોય એના માટેના અમુક નિયમ છે સામાન્ય, કે પહેલા તમારે વનસ્પતિનું નિવાસ સ્થાન ક્યાં છે એ લખવું પડે. પછી આ કુળમાં સમાવેશિત વનસ્પતિ કયા પ્રકારની છે એ લખવું પડે, એટલે કે છોડ સ્વરૂપની છે, સૂપ સ્વરૂપની છે, વૃક્ષ સ્વરૂપની છે, વેલા સ્વરૂપની છે, એનું વર્ણન આવે. ત્યારબાદ તેના પુષ્પના લક્ષણ આવે. તો સૂત્ર આવડે એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે જો તમને સૂત્ર આવડશે તો પુષ્પના લક્ષણ આવડે જ છે. એટલે સૂત્ર પાકું કરી લ્યો એટલે પુષ્પના લક્ષણ આવી ગયા. સૂત્ર આવડી ગયું એટલે પુષ્પ આકૃતિ દોરતા આવડી ગઈ. તો માત્ર હવે તમારે પાછળ વધ્યું શું તૈયાર કરવામાં, તો કે ભાઈ વનસ્પતિનું નિવાસ સ્થાન, વનસ્પતિના અંદર સ્વરૂપ એટલે કે છોડ, વૃક્ષ, સૂપ, વેલા કયા સ્વરૂપની અને એની આર્થિક ઉપયોગિતા. આ 3 વસ્તુ જ તમારે તૈયાર કરવાની રહે. બાકી આ એક ઉપરથી તમારું 90% કુળનું કામ પૂરું થઈ જાય. તો રાબેતા મુજબ તો ફેબેસી કુળની અંદર જે વનસ્પતિનો સમાવેશ થાય છે આ વનસ્પતિઓ મોટા ભાગે છોડ સ્વરૂપની હોય, સૂપ સ્વરૂપની હોય, વેલા સ્વરૂપની હોય છે. આ ઉપરાંત આ વનસ્પતિ છે એ કેવી છે નિવાસ સ્થાનની દ્રષ્ટિએ, તો કે સ્થલજ છે, જમીન ઉપર ઉગે છે. બહુ ઓછી એવી છે કે જે જલીય છે. હવે વાત આવે પુષ્પ સૂત્રની અને પુષ્પીય લક્ષણની. તો પુષ્પ સૂત્ર આ રહ્યું આપણી સામે. હવે લક્ષણની વાત આવી તો એક એક સંજ્ઞા ઉપરથી તમે એક એક લક્ષણનું વર્ણન કરી જાઓ એટલે તમારા પુષ્પના લક્ષણ આવી ગયા. જેમ આપણે રાયમાં કર્યું હતું તેમ. તો પહેલી સંજ્ઞા જોવો, તો આ સંજ્ઞા કોના માટેની છે એ હવે તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે આપેલ પુષ્પ અનિયમિત છે, કારણ કે ટકાની નિશાની છે ઈ નો વાપરવી હોય તેની જગ્યાએ કઈ વાપરી શકાય, તો કે વર્તુળમાં ઊભો લીટો. હવે અહીંયા જુઓ બીજા નંબરની સંજ્ઞા, વર્તુળની ઉપર એરો છે, નીચે પ્લસ છે. તો આપેલ પુષ્પ ઉભયલિંગી છે. હું બધું નથી લખતો નકર તો બોર્ડ આખું ભરાઈ જાય. આપેલ પુષ્પ ઉભયલિંગી છે એટલે કે એક જ પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા છે. પછી વાત આવે ત્રીજી સંજ્ઞાની, તો કે વજ્રપત્ર. અહીં વજ્રપત્રની સંખ્યા 5
છે જેવો યુક્ત છે એટલે ધારાસ્પર્શી. એકબીજાને કેવા છે? જોડાયેલા છે એટલે કેવા થયા? તો કે ધારાસ્પર્શી. યાદ કરો કલિકાંતર વિન્યાસ, એમાં પેલો પ્રકાર સી. દલપત્રની સંખ્યા 5 છે જે 3 ચક્રમાં ગોઠવાયેલા છે. પ્રથમ ચક્રમાં એક મોટું ધ્વજક. યાદ આવે? કયો કલિકાંતર વિન્યાસ આવશે? પતંગિયા આકાર ધ્વજક જે તેની નીચે આવેલા બે પક્ષક નું આચ્છાદન કરે. પક્ષક તેની નીચે આવેલા બે નોતલ નું આચ્છાદન કરે. નોતલ જોડાયેલા. તો આ કયા પ્રકારનો થયો કલિકાંતર વિન્યાસ? પતંગિયા આકારનો થયો. સ્પષ્ટ દેખાય? સૌથી બહારના ભાગમાં આવેલું એક મોટું ધ્વજક, એની નીચે આવેલા બે નાના પક્ષકનું આચ્છાદન કરે. પક્ષક એની નીચે આવેલા બે નોતલનું આચ્છાદન કરે. અને આ બે નોતલ જો આપણે જોડ્યા છે એટલે કેવા છે? નોતલ જોડાયેલા છે. પછી વાત આવે પુકેસરની. પુકેસર ચક્રમાં 10 પુકેસરો છે. 9 જોડાયેલા, એક મુક્ત. તો આ 9 ને કાઉન્સમાં મૂક્યા છે એટલે 9 જોડાયેલા છે ને એક છૂટું છે એટલે એક મુક્ત છે. પછી વાત આવે છે સ્ત્રી કેસરની. સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર છે જે નીચે લીટી છે કેવું છે? ઉદ્ધ્વસ્ત. તો અહીંયા છોકરા વાત થઈ ગયું પુષ્પનું વર્ણન. હવે વાત આવે પુષ્પીય આકૃતિની. તો પુષ્પીય આકૃતિ દોરવા માટે રાબેતા મુજબ તમારે લોકોએ દોરવાનું પેલા વર્તુળ. થઈ ગયું વર્તુળ. આકૃતિની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? વજ્રપત્રથી થાય. તો અહીંયા વજ્રપત્રની સંખ્યા કેટલી છે? 5 છે. તમે જે વર્તુળ દોરેલું છે એ વર્તુળના તમારે 5 સરખા કટકા કરવાના છે. મારે બોર્ડ ઉપર કદાચ નાના મોટા કટકા થાય, પણ તમારી પાસે તો પરિકરની મદદથી તમે વર્તુળ દોર્યું હોય એટલે તમે વ્યવસ્થિત 5 સમાન ભાગમાં વર્તુળનું વિભાજન કરી શકો. જો હું આને અહીંથી આમ કાપું, આ ઉપરના ભાગમાં 2 થયા. અહીંથી કટિંગ કરવું, એમ લાગે કે આ નાનું થઈ ગયું છે તો અહીંથી પાછું જોઈન્ટ કરી દઈ. અહીંથી કટિંગ કરી નાખી. થઈ ગયું. હવે આને જોડવાનું. જો આ પેટર્ન મારી જે પેટર્ન છે જોડવાની,
એ તમને ફાવે તો એ રાખવાની, નકર ખાલી ગોળ કરી નાખવાનું. આ 1, 2, આનું મધ્યનું સેન્ટર કાઢી લ્યો અહીંયા ક્યાંક આવી રીતના અંદાજિત. થઈ ગયા 5. તો વજ્રપત્રો કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. 1, 2, 3, 4 ને 5. રેડી? હવે વાત આવે છોકરાઓ દલપત્રની. તો દલપત્ર છે કેટલા? 5, પણ 3 સ્ટેપમાં દોરવાના થાય. એટલે મધ્યમાં આપણે પેલા એક સ્ત્રીકેસર માટેની જગ્યા ફિક્સ મૂકી દઈ. હવે સૌથી મોટું બહારના ભાગમાં આવેલું ધ્વજક, તો આ સૌથી મોટું બહારના ભાગમાં આવેલું ધ્વજક. એના નીચેના ભાગમાં આવેલા 2 નાના પક્ષક નું આચ્છાદન કરે. તો આ 2 નાના પક્ષક, પક્ષક એના નીચેના ભાગમાં આવેલા 2 નાના નોતલ નું આચ્છાદન કરે. તો આ નાના નોતલ અને નોતલ 2 જોડાયેલા. થઈ ગયું? હવે વાત આવે કોની? તો કે પુકેસર ની આવે. તો પુકેસર ટોટલ છે કેટલા? 10. 9 જોડાયેલા છે, 1 મુક્ત છે. તો જે મુક્ત દોરવાનું છે ને એને અહીં મૂકી દો. આ એક સ્વતંત્ર. હવે બાકીના 9 એના માટે તમે અંદાજિત આવી રીતના આમ કરી નાખો. આનું 9 ભાગમાં તમારે વિભાજન કરી નાખવાનું રે અને એવી રીતના દોરી નાખવાનું. 1, આ 2, આ 3, અહીંયા 4, આ 5, આ 6, આ 7, આ 8, ને આ 9. હવે 9 છે એ જોડાયેલા છે, એને જોડી દો. જોડવા માટે તમારે ખાલી આવી રીતના આમ જોડવાનું છે. ગણી લેવા 10 થવા જોઈએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. હવે વાત આવી ખાલી કોની? સ્ત્રીકેસર 1 બાકી રહ્યું. તો સ્ત્રીકેસર 1 જ છે. એક સ્ત્રીકેસરીય. અને કેવું? તો કે ઉદ્ધ્વસ્ત. એટલે આ ડાયાગ્રામ તો તમને ક્યારે આવડશે વ્યવસ્થિત દોરતા? જો તમે આની 1-2 વાર પ્રેક્ટિસ કરશો. એક વારમાં તમે એમ કહો કે હું દોરી નાખું તેમ ન થાય. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. કોઈ પણ થિયરી છે, થિયરી આપણે તૈયાર કરવી હોય તો 1-2 વાર વાંચવી પડે, 1-2 વાર આપણે મોઢે લખીએ ત્યારે તૈયાર થાય. તો ડાયાગ્રામમાં એવું જ છે ને. આના માટે તમારે કઈ બીજી કારીગરી કરવાની નથી કે હાલો સાહેબ મને આકૃતિ દોરતા નથી આવડતી, હવે મારે શું કરવું? ભાઈ પરિકરથી દોર. વર્તુળ જ દોરવાના છે, પછી એના ભાગ પાડવાના છે. કેટલા ભાગ પાડવા છે એ પુષ્પ સૂત્રમાં લખેલું છે.
એને આધારે ભાગ પાડવાના છે. તો આ એક આપણું કુળ થયું કયું? ફેબેસી. આ આકૃતિ, આ પુષ્પ સૂત્ર, આ પુષ્પનું વર્ણન, ફેબેસી કુળમાં આવેલી વનસ્પતિ કઈ? વટાણા નું છે. કુળને પુષ્પ સૂત્ર હોય નહીં. કુળ છે એ એક સમૂહ છે. એ સમૂહની અંદર ઘણી બધી વનસ્પતિનો સમાવેશ થતો હોય. એટલે મગજમાં કોઈ એવો ખ્યાલ ન લઈ આવતા કે ફેબેસી કુળનું આ પુષ્પ સૂત્ર છે. નહીં, ખોટી વાત છે. ફેબેસી કુળની વનસ્પતિ વટાણા ને એનું આ પુષ્પ સૂત્ર છે. બધા જ કઠોળ વર્ગની વનસ્પતિનો સમાવેશ ફેબેસી કુળમાં થાય. એટલે બધાયના અલગ અલગ સૂત્ર હોય. વાલ, વટાણા, ચોળી, અડદ, મગ, તુવેર, ચણા, બધાના અલગ સૂત્ર થાય. રેડી? એક્ઝામમાં પૂછાય કે વટાણાના પુષ્પ સૂત્ર પરથી પુષ્પનું વર્ણન કરો અને પુષ્પ આકૃતિ દોરો. ફૂલ પ્રશ્ન થાય, 4 માર્ક કે 5 માર્ક. રેડી? એના પછી બીજું કુળ આપણું આવે છે સોલેનેસી. સોલેનેસી કુળ વનસ્પતિનું નામ પીલુડી. હવે એનું પુષ્પ સૂત્ર તો કઈક આવું છે કે પછી સી, K5, C5 અને જોડાયેલા સી જોડાયેલા એ આરે. એટલે પુકેસર ને દલપત્ર બે જોડાયેલા દલ લગ્ન. એ પુકેસર ની સંખ્યા 5, સ્ત્રીકેસર ઉદ્ધ્વસ્ત ને એની સંખ્યા 2. રેડી? હવે આ કુળમાં સીધું હું તમને હવે પુષ્પ સૂત્ર ઉપર જ લઈ જાઉં છું. પુષ્પ સૂત્ર ઉપરથી સીધી આપણે પુષ્પનું વર્ણન. તો અહીંયા આપેલ પુષ્પ વર્તુળમાં નિશાની પ્લસની. આપેલ પુષ્પ નિયમિત. વર્તુળમાં ઉપર તીર, નીચે પ્લસ. આપેલ પુષ્પ ઉભયલિંગી. એટલે એક જ પુષ્પમાં નર પ્રજનન ચક્ર અને માદા પ્રજનન ચક્ર બે આવી જાય છે. દલપત્ર વજ્રપત્ર ની સંખ્યા 5 જે યુક્ત છે. તારા સ્પર્શી. દલપત્ર ની સંખ્યા 5 જે યુક્ત અને પુકેસર સાથે જોડાયેલા. કારણ કે અહીંથી જોયેલા જો ઉપરથી. પુકેસર ની સંખ્યા 5 જે મુક્ત છે પરંતુ દલ લગ્ન. દરેક પુકેસર એકબીજાથી છૂટા છે. ગયા લેક્ચરમાં હું તમને કહેતો હતો કે ભાઈ પુકેસર એકબીજાથી છૂટા છે પણ પુકેસર જે દલપત્ર હારે જોઈન્ટ છે એટલે સ્વતંત્ર છૂટા. પણ ઓમ જોઈ તો દલ લગ્ન. સ્ત્રી કેસર
ની સંખ્યા 2 જે યુક્ત અને બીજાશય ઉધ્વસ્ત છે જોડાયેલા, પણ બીજાશય કેવું છે? ઉધ્વસ્ત છે. હવે આવે છોકરાઓની આકૃતિ. તો રાબેતા મુજબ દોરવાનું થાય વર્તુળ. રેડી? આગળ સ્ટાર્ટ અહીંથી થાય વજ્રપત્રથી. તો વજ્રપત્રની સંખ્યા કેટલી છે? 5. તો આપણે વર્તુળના કેટલા ભાગ પાડવાના થશે? 5 સમાન ભાગ પાડવાના રહ્યા. અહીંથી આપણે આમ કરી નાખીએ, આ 1 અહીંથી કટ કરી નાખી તો 3 ભાગ થઈ ગયા, અને આને વચ્ચેથી કટ કરી નાખી, થઈ ગયા 5 ભાગ. હવે આને જોઈન્ટ કરી દેવાના, અને સેન્ટર દાખલા તરીકે અહીંયા છે, આ રીતના. હાલો, વજ્રપત્ર ગોઠવાઈ ગયા. હવે વાત આવે કોની? દલપત્રની. પણ વજ્રપત્ર કેવા? ધારા સ્પર્શી. અહીંથી જોઈન્ટ કરી દેવાના કે કિનારીએથી એકબીજા રે જોઈન્ટ છે. હવે વજ્રપત્ર કેટલા? 5. તો અંદર પાછું વર્તુળ દોર નાખો. એના 5 કટકા તો અહીંથી જ કરવાનો. 1 થઈ ગયા 5 ભાગ. હવે જે જગ્યાએ અહીંયા ભાગ પડ્યા આપણે, સોરી અહીંયા તો અણી આવશે, આ જે કિનારી હોય ત્યાંથી ભાગ પાડવાના. અહીંયા ને આમ રાખી દેવાનું, એટલે જ્યાં જોઈન્ટ છે ત્યાં વજ્રપત્રની દલપત્રની અણી. થઈ ગયું? એને બ્રેકેટ થી જોડી દેવાના. હાલો, જોડી દીધા. હવે મધ્યમાં મૂકી દેવાનું આપણે સ્ત્રી કેસર માટેની જગ્યા મૂકી દીધી. હવે વાત ખાલી રહી કોની? પુકેસરની. તો પુકેસર ક્યાં મૂકવા? તો કે આ જે ગેપ છે ને, અહીં વર્તુળ મારી દો. દોર નાખ્યું વર્તુળ. એક અહીં મૂકી દો પુકેસર, એક અહીંયા મૂકી દો, એક અહીં મૂકી દો, એક અહીં મૂકી દો, એક અહીંયા. આ વધારાનું છે એ ડોટ છે એ કાઢી નાખવાના, એટલે આકૃતિ થઈ ગઈ ચોખ્ખી. હવે અહીંયા આપણે એવું બતાવ્યું છે કે ભાઈ દલપત્ર અને પુકેસર એકબીજા હારે જોડાયેલા છે, તો અહીંથી જોડી દો. આ કોનો ગેપ છે? દલપત્રનો. પુકેસર હારે જોઈન્ટ થઈ ગયા, દલ લગ્ન થઈ ગયું. શેનું? સ્ત્રી કેસરનું. તો સ્ત્રી કેસર છે અહીંયા કેવું છે? દ્વિકોટરીય.
અહીંયા બીજાંડો આવેલા હોય, અસંખ્ય બીજ આવેલા હોય. આવું આપણે જોયું હતું ચરાયુ વિન્યાસમાં. યાદ કરો, મેં તમને ઉદાહરણ દીધું હતું. ટમેટામાં દ્વિકોટરીય હોય, મરચામાં દ્વિકોટરીય હોય, કોટર જેવી રચનાનું નિર્માણ થાય. તો આ થઈ ગઈ તમારી પુષ્પ આકૃતિ. હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે આના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમારી કીધે આકૃતિ વ્યવસ્થિત થશે. રેડી? પ્રશ્ન પૂછાઈ શકે કે આપેલા પુષ્પ સૂત્ર ઉપરથી, એક્ઝામમાં તમને આપી દીધું હોય તો તમારા માટે હાવ હેલું થઈ ગયું. પુષ્પ સૂત્ર પરથી પુષ્પીય લક્ષણ વર્ણવો અને પુષ્પ આકૃતિ દોરો. સાવ સહેલો પ્રશ્ન થઈ જાય, કારણ કે તમારે કઈ યાદ જ નથી રાખવાનું, આનું વર્ણન કરવાનું છે. તો વર્ણન ક્યારે કરી શકશો? જો તમને પુષ્પ સૂત્રની સંજ્ઞાઓનું વર્ણન આવડતું હશે તો. નકર કઈ થશે નહીં. આકૃતિ દોરવામાં ખબર નહીં પડે કે કઈ રચના કેટલી દોરવી, આઈડિયા આવશે નહીં. એટલા માટે આ લેક્ચર છે એ શાંતિથી 1-2 વાર જોઈ લેજો, પ્રેક્ટિસ કરી લેજો. એક્ઝામમાં આકૃતિ આવે જ છે ને. કુળના 3 પ્રશ્ન છે, 3 કુળ, 2 ભણ્યા આપણે ને એક છેલ્લું લિલિએસી, ફેબેસી ભણ્યા. સોલેનેસી અત્યારે આ બોર્ડ ઉપર છે અને એક લિલિએસી. આ 3 કુળમાંથી એક કુળ એક્ઝામમાં હોય ને હોય જ. હવે છેલ્લું કુળ આપણા આ ચેપ્ટરનું રહ્યું લિલિએસી. કુળ લિલિએસી. આ કુળમાં આવતી વનસ્પતિ ડુંગળી. ડુંગળીનું પુષ્પ સૂત્ર BR, નિયમિત, ઉભયલિંગી, વજ્રપત્ર ને દલપત્ર આમાં આવતા નથી, જોડાયેલા હોય છે. એટલે આની અંદર સીધું આવે P, પરિપુષ્પ, A અને G. અહીંયા પરિપુષ્પની સંખ્યા 3 જે જોડાયેલ. પુકેસર 3+3 જે કેવા મુક્ત. અને સ્ત્રી કેસરની સંખ્યા કેટલી? 3, પણ એ કેવા જોડાયેલા. તો પેલા તો ડુંગળી વનસ્પતિનું આ કુળ છે, સોરી પુષ્પ સૂત્ર છે. ડુંગળીનું કુળ છે એ લિલિએસી. રેડી? આગળ વધી તો પેલા તો આનું વર્ણન, પુષ્પનું વર્ણન BR. BR એટલે કેવું? આપેલ પુષ્પ નિપત્ર યુક્ત છે. એટલે BR આવ્યું એટલે નિપત્ર યુક્ત છે. બીજી સંજ્ઞા, વર્તુળમાં પ્લસની નિશાની. આપેલ પુષ્પ નિયમિત છે. એટલે એને કોઈ પણ ધરીએથી વિભાજિત કરવામાં આવે તો પુષ્પના 2 ભાગ કેવા થાય છે? સમાન થાય છે. એટલે નિયમિત છે. ત્રીજું, આપેલ પુષ્પ ઉભયલિંગી છે. એ તો તમને અહીંયા ખ્યાલ આવી જાય કે આપેલ પુષ્પમાં પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર બેયની હાજરી છે જ, એટલે કેવું થાય? ઉભયલિંગી થાય. અહીંયા વજ્રપત્ર ને દલપત્ર જોડાયેલા છે, તેથી આપેલ પુષ્પ છે એ કેવું છે? પરિપુષ્પ છે. જો P, પરિપુષ્પ. પરિપુષ્પ છે જેની સંખ્યા 6, જે 2 ચક્રમાં
ગોઠવાયેલા દરેકમાં ત્રણ ત્રણ સભ્ય છે જોડાયેલા, કારણ કે કૌંસમાં હે. આગળ પુકેસરની સંખ્યા 6 જે 2 ચક્રમાં 3 3 ગોઠવાયેલા જે મુક્ત છે અને પરિલગ્ન, એટલે કે આ બે જોડાયેલા. હમણાં આગળની રચનામાં આપણે શું જોયું હતું? દલ લગ્ન, દલપત્ર હારે પુકેસર જોડાયેલા હતા. અહીંયા પરિપુષ્પ સાથે પુકેસર જોડાયેલા છે, પરિલગ્ન. સ્ત્રી કેસર કેટલા? તો કે 3 જે યુક્ત એટલે કે જોડાયેલા અને બીજાશય કેવું? તો કે નીચે લીટી એટલે ઉદ્ધ્વસ. તો આ થઈ ગયું છોકરો પુષ્પનું વર્ણન. હવે વાત આવે પુષ્પની આકૃતિની. તો પુષ્પ આકૃતિ આ આગળની બે આકૃતિ કરતા થોડીક દોરવામાં અઘરી. અઘરી એટલે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક દોરવું પડે, નકર 1-2 વાર ભૂસવન થાય. તો પેલા તો રાબેતા મુજબ આપણે વર્તુળ દોર્યું. હવે અહીંયા તમે જુઓ તો વજ્રપત્ર કે દલપત્ર છે નહીં. અહીંયા વજ્રપત્ર અને દલપત્ર એકબીજા હારે જોઈન્ટ થઈ ગયા છે, એટલે આપણે આને વ્યવસ્થિત ત્રણ ભાગમાં દોરવું પડે. હવે જોજો અહીંયા અહીંથી હું આમ ગેપ માર દઉં, હજી એક આમાં વર્તુળ ભેગું દોરી નાખીએ આપણે. દોરી નાખ્યું. અહીંથી આ ભાગ હું આમ કાઢી નાખું. આટલો ભાગ મેં દૂર કર્યો, તો આ ભાગ એટલો રાખવાનો. અહીંથી આ ભાગ આટલો રાખવું, કારણ કે આખા વર્તુળના આપણે કેટલા કટકા કરવાના થાય છે? 3 કટકા કરવાના છે. તો આ ભાગ કાઢી નાખો, એટલે એક અહીંથી આમ રાખીએ ને આટલું અહીંથી આમ દૂર કરીએ. હવે એમ લાગે કે ભાગ નાના મોટા થઈ ગયા છે, તો કોઈક ભાગ વધારી દો. આ 1, આ 2 ને આ 3 થઈ ગયા. આની નીચેનો ભાગ છે ને કાઢી નાખવાનો, અહીંયા કાઢી નાખવાનો. ને અહીંયા કાઢી નાખવાનું. એટલે 3 બહાર ને 3 અંદર. જો અહીંયા લખ્યું જ છે 3 + 3. હવે આને જોડી દો.
તો અહીંયા પરિપુષ્પ 1 2 3 બાર 1 2 3 અંદર અને જોડાયેલા થઈ ગયા. અપુકેશન ની સંખ્યા કેટલી? 3 વત્તા 3. પણ એ પેલા રાબેતા મુજબ આપણે શું દોર નાખવાનું? મધ્યમાં સ્ત્રી કેસર માટેનો ગેપ મૂકી દેવાનો. મારી બોર્ડ ઉપરની આકૃતિ છે જે ત્રાસી થશે, કારણ તો કે ભાઈ મારી પાસે પરિકરથી દોરેલું વર્તુળ નથી, એટલે તમારે આવી ત્રાસી નહીં થાય, તમારે સીધી જ થાય. પુકેસર મૂકવાના છે કેટલા? 6. તો જો એક અહીં મૂકી દઈએ આપણે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. થઈ ગયા છો? હવે એને જોડી દો. તો જો આ 1, આ 2 અને આ 3. તો આ 3 પુકેસરનો તંતુ જુઓ તો લાંબો થાય, એની સામે તો ટૂંકો થાય. આપણે પુષ્પની અંદર રચનામાં જોયું હતું પુકેસરમાં કે ભાઈ દરેક પુકેસરની તંતુની લંબાઈ સમાન હોતી નથી. અહીંયા એક જ પુષ્પની અંદર પુકેસરની લંબાઈમાં વિવિધતા છે. જો આ 12ની બાજુ જોઈન્ટ થયું ને, કારણ કે 2 ચક્રમાં છે, તો 3 પુકેસરના તંતુ લાંબા, 1 2 3, ને આ જે 3 છે એના તંતુ કેવા? ટૂંકા. જો 1 2 ને 3. એટલે જ મેં 2 પેનથી અલગ અલગ દોર્યું. છેલ્લું કામ હવે આપણું બાકી રહ્યું આકૃતિમાં, તો કે સ્ત્રી કેસર. કેટલા છે? 3. તો 3 દોરવા હોય ને, આની અંદર આમ કરી નાખો તમે, થઈ ગયા 3. ને અહીંયા બીજનું શું થાય? નિર્માણ. રેડી? હવે આ પુષ્પ છે એ આપણે કેવું કીધું છે? તો કે BR નિપત્ર યુક્ત. તો અહીંયા ઉપરના ભાગમાં એની ધરી દોર નાખવાની કે જ્યાં એના નિપત્ર ધરીની નીચે આવેલા છે. દોરવાની કઈ જરૂર નથી, ધરી આવી ગઈ એટલે એની ઉપરથી આઈડિયા આવી ગયો. હાલો, અહીંયા છોકરાઓ લીલી એસી કુળનું ડુંગળી વનસ્પતિ એનું પુષ્પ સૂત્ર, ઈ પુષ્પના વર્ણન અને એની પુષ્પ આકૃતિ. અહીંયા 3 કુળ પૂરા થાય છે. સાથે સાથે આપણું અહીંયા ચેપ્ટર પણ પૂરું થાય છે. હવે પછી આના પછીનું ચેપ્ટર આપણે આગલા લેક્ચરમાં નવું સ્ટાર્ટ કરશું. એ પહેલા તમારા લોકોએ આ બધા જ વિડીયો તમારી પાસે હશે. જે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવતો હોય સમજવામાં, ત્યાં પાછું એકવાર રિવિઝન કરી નાખજો. ખાસ આકૃતિ, ખાસ પુષ્પની આકૃતિ, પુષ્પ સૂત્ર પરથી 3 કુળની દોરવાનો પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો, જેથી કરીને પ્રોબ્લેમ થશે નહીં. હવે આ પ્રશ્ન કઈ કઈ રીતે પૂછાઈ શકે, કે કુળના પ્રશ્ન કેવી કેવી રીતે પૂછાય, એના માટે હું તમને અહીંયા 1-2 પ્રશ્નની હિન્ટ આપું. હોમવર્કમાં પ્રશ્ન તમને એ રીતના બનાવીને આપું, જેના જવાબ તો તમને મળી જ જશે, પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને હું તમને આપું એટલે તમને આઈડિયા આવે. એક પ્રશ્ન આમ પૂછાય કે વટાણાના વટાણાનું પુષ્પ સૂત્ર લખી તેના પુષ્પીય લક્ષણો અને પુષ્પ આકૃતિ દોરો.
એટલે તમારે પુષ્પ સૂત્ર લખવાનું, પછી પુષ્પીય લક્ષણનું વર્ણન કરવાનું અને પુષ્પની આકૃતિ દોરવાની, એટલે આખું કુળ થઈ ગયું. ઓકે. કા પછી આમ પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે ટૂંક નોંધ લખો સોલેનેસી કુળ. તોય તમારે બધુંય કરવાનું થયું. એમાં તમારે વનસ્પતિનું નિવાસ સ્થાન, વનસ્પતિના સ્વરૂપ, ટૂંકમાં આખી સોલેનેસી કુળની થિયરી જ લખવાની રીએ. પણ જો આમ પ્રશ્ન હોય કે આપેલ પુષ્પ સૂત્ર એટલે સૂત્ર લખી દીધું હોય, BR નિયમિત, ઉભયલિંગી, પરિપુષ્પ, પુકેસર, પરિલગ્ન, પરિપુષ્પ 3+3 જોડાયેલા, પુકેસર 3+3 મુક્ત, સ્ત્રીકેસર ઉધ્વસ 3 જોડાયેલા. આપેલ પુષ્પ સૂત્ર એટલે આ સૂત્ર થઈ ગયું. પરથી પુષ્પીય લક્ષણો લખી અને પુષ્પીય આકૃતિ દોરો. તો હવે તમારા માટે સહેલું થઈ ગયું. હવે તમારા માટે સહેલું થઈ ગયું. આ છેલ્લે લીધું એનું એ જ પ્રશ્ન મેં બનાવ્યો. શું કામ એને? તો એમાં તમારે ખાલી પુષ્પના લક્ષણ લખવાના અને હમણાં આપણે ડ્રો કરી હતી આકૃતિ દોરવાની. રેડી? એટલે ફેરવીને ગમે એ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. હોમવર્કમાં 2 વાર આકૃતિ તમારે પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્ક થઈ ગયા પછી પણ આકૃતિની 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આ 3 થિયરીમાંથી એક થિયરી એક્ઝામમાં ફાઇનલ છે. નીટની અંદર પણ તમને સૂત્ર આપ્યું હોય એની ઉપરથી તમને કાંઈ પણ પ્રશ્ન પૂછી શકે. દાખલા તરીકે એમ પૂછે કે આપેલ પુષ્પમાં સ્ત્રીકેસરનું સ્થાન કેવું છે, એટલે સ્ત્રીકેસરના બીજાશયનું સ્થાન કેવું છે. આપેલ પુષ્પમાં સ્ત્રીકેસરના બીજાશયનું સ્થાન કેવું છે? ઉદ્ધ્વસ્થ. આપેલ પુષ્પમાં પુકેસરની સંખ્યા કેટલી છે અને તેઓ કયા સ્વરૂપના છે? તો 6 છે. સ્વરૂપની દ્રષ્ટિએ વિચારો એટલે કે એના બંધારણની દ્રષ્ટિએ વિચારો તો કે 3 ની જોડમાં છે અને મુક્ત છે. આ રીતના પૂછાઈ શકે. બરાબર? અહીંયા આપણે અટકીએ છીએ. અહીંયા આપણું આ ચેપ્ટર થાય છે પૂરું. આવતા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.